યુએવી માટે રનવે અને લોઇટરિંગ મ્યુનિશન ટેસ્ટિંગ રેન્જનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુરમાં સોલાર ડિફેન્સ અને એરોસ્પેસ લિમિટેડ ખાતે લાઇટરિંગ મ્યુનિશન ટેસ્ટિંગ રેન્જ અને યુએવી માટે રનવે સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે. આ રનવે 1250 મીટર લાંબુ અને 25 મીટર પહોળું છે, જે યુએવીના મીડિયમ એલ્ટિટ્યુડ અને હાઈ એલ્ટિટ્યુડ ક્લાસ માટે યોગ્ય છે. આ સુવિધા ભારતની રક્ષા ક્ષમતાઓને મજબૂત બનાવે છે અને યુદ્ધ સાધનોના પરીક્ષણ માટે નવી તક આપે છે. આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું કે આ પ્રકારની ટેકનોલોજી ભારતને રક્ષા ક્ષેત્રમાં વધુ મજબૂત બનાવે છે અને યુદ્ધ સાધનોના વિકાસમાં નવીનતા લાવે છે. લોઇટરિંગ મ્યુનિશન, જેને સુસાઇડ ડ્રોન પણ કહેવામાં આવે છે, તે ઉચ્ચ મૂલ્યના અથવા મોબાઈલ ટાર્ગેટ્સને નિશાન બનાવવા માટે ઉપયોગી છે, જેનાથી સૈનિકોની સુરક્ષા સુનિશ્ચિત થાય છે. આ સુવિધા યુએવીના અને લોઇટરિંગ મ્યુનિશન જેવા આધુનિક યુદ્ધ સાધનોના પરીક્ષણ માટે મહત્વપૂર્ણ છે. આ સાથે વડાપ્રધાને નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયર સેન્ટર માટે પાયાભૂત શિલા મૂકી હતી, જે આરોગ્ય ક્ષેત્રમાં નવીનતા લાવવાનો ઉદ્દેશ ધરાવે છે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને આ નવીનતમ સુવિધાઓ ભારતના રક્ષા અને આરોગ્ય ક્ષેત્રમાં પ્રગતિ માટે મહત્વપૂર્ણ પગલું છે.